આપ બધાનું સ્વાગત કરું છું અને ફાઇનલી આજનો જે વિષય છે જે વિષય આપણા ભાઠા ગામ જે 20 વર્ષ જૂના મકાનો છે, જર્જરિત મકાનો છે, જ્યાં ભયજનક સ્થિતિમાં જ બાવરી સમાજના લોકો રહેતા હતા. અંતે અનિલભાઈની મહેનત અને આખી ટીમની જે મહેનત છે, પરેશભાઈ છે, કોડાભાઈ છે, મોડાભાઈ છે, આખી ટીમ છે, એ ટીમની મહેનત રંગ લાવી છે અને આશરે અને સરકારે હવે આમાં હામી ભરી અને હવે શરૂઆત થઈ છે. તો મિત્રો, હવે આપના ત્યાં આ જે ટીમ છે એ ટીમના લોકો આવશે અને તમારી સહેમતી માંગશે. સહેમતી જ્યારે અહીંયા 60% પૂરી થશે ત્યારે આનું કામ ચાલુ થશે. એટલે હવે બહુ નજીક છે. જે આ જર્જરિત મકાનો છે 20 વર્ષ જૂના, એ મકાનો હવે રીડેવલપમેન્ટ થવા જઈ રહ્યા છે. તો દરેક લોકોને વિનંતી છે અને દરેક લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આપના ત્યાં હવે આ ટીમના કાર્યકર્તા આવે ફોર્મ લઈને, તો તમે તમારી રીતે એમાં ફોર્મમાં સહી કરી નામ સાથે અને સહેમતી આપવી જરૂરી છે. તેથી જ બીજું આગળનું કામ શરૂ થશે અને ટૂંક સમયમાં જ આ ગણેશનગર છે એ ફરી રીડેવલપમેન્ટના કામમાં આગળ વધશે. તો આ તમામ જે બ્લોક છે, બધા જ બ્લોકના લોકો જે રહી રહ્યા છે, બહાર છે કદાચ અમદાવાદથી, તેઓને પણ સહયોગ અહીંયા આવીને આપવાની જરૂર છે. તો દરેક લોકો આજે અત્યારે કાર્ય શરૂ થયું છે, સહેમતી પત્રમાં તમારું નામ અને સહી કરવાનું. તો તે દરેક લોકો આની સાથ સહકાર આપજો. હવે બાકી શું છે, વધારે શું શરૂઆત છે, એ બધું તમને અનિલભાઈ જણાવશે. તો તમે હવે નવાસરથી આ મકાનો તોડી અને નવાસરથી સરકાર હાઉસિંગ બનાવવાની યોજના જાહેર કરીને અમને ફોર્મ આપ્યા છે, એમાં ઠરાવ આપ્યા છે. રીડેવલપમેન્ટ યોજના માટે એસોસિએશન દ્વારા કરવામાં થતા ઠરાવની મુદતો. આ યોજનામાં જોડાવામાં યોજનાના કુલ લાભાર્થીઓ પૈકી 60%થી વધુ સભ્યોની સહમતિ એસોસિએશન મેળવેલ છે. તમામ સભ્યોને યોજનાના વિગતવાર માહિતી એસોસિએશન આપેલ છે, જે જાણી સમજી બહુમતી સાંભળીને સહમતિ હોય આપણું એસોસિએશન રીડેવલપમેન્ટ હાથ ધરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરેલ છે. તે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં અને તે અંગે જરૂરી કામગીરી કરાવવા માટે એસોસિએશન પ્રમુખ શ્રી, મંત્રીશ્રી, ખજાનશ્રી સંયુક્તપણે સત્તા આપવાનો ઠરાવ છે. આ ઠરાવ થયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર ભવિષ્યમાં જ્યારે પણ જણાવવામાં આવે ત્યારે એક માસ મુદતમાં તમામ લાભાર્થીઓએ પોતપોતાના મકાનો વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો કબજે મેળવી. એટલે કે સરકાર જ્યારે આપણને ખાલી કરવાનું કહે કે ભાઈ તમે ખાલી કરો, તો આપણને મકાન ખાલી કરવા દેવાનો 1 મહિનાનો ટાઈમ દેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી થયેલ ભાડાની રકમ એડવાન્સ ચેક મેળવીને કોઈ પણ શરત કે વાંધાચોક વગર પોતાના મકાનો ખાલી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવાના રહેશે. એટલે કે આપણને ચેક અથવા ભાડું મળી જાય તો આપણે 1 મહિનાના હોય આપણે મકાન ખાલી કરીને એને દેવાનો રહેશે. અથવા કોર્પોરેશન અથવા જે ડેવલપર આપણને સરકારી આવાસો પડ્યા હોય ત્યાં શિફ્ટિંગ કરે તો આપણે જવા માટે બી તૈયાર રહેવું પડશે. યોજનાના સમયગાળાના યોજના પૂરી થાય ત્યારે અન્ય જૂના મકાનોની સામે નિયુક્ત મુજબ વધારાના ક્ષેત્રફળ સહિત મળતા નવા મકાનો કબજો લેવામાં સામે વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો કબજો બિનશરતે પરત કરવાના રહેશે. એટલે કે જેવો મકાન આપણને રહેવા માટે સરકાર કદાચ ભાડું નહીં જોતું ને રહેવા મકાન જોતો હોય, અમે આ શરતો સરકારની છે એના અમે ફોર્મ દીધેલું છે અમને. અને હરેક બ્લોકનામાં જેટલા બી 32 મકાન છે, 32 મકાનના એલોટમેન્ટ લેટર, એમના પુરાવા, એમનું નામ ને સહી, હરેક માણસને મકાન ફાળવેલું છે સરકારે, તે માણસની સહી અમે કરવાની રહેશે. ધારો કે એ માણસ એક્સપાયર થઈ ગયો તો એના મિસિસ અથવા એનો દીકરો કે મિસિસની તો એની દીકરી, એની સહી જોશે. બરાબર. આપણામાં ઘણો બધો મકાન વેચાય એટલે કોઈ બી થયેલું હોય છે, પણ ખરેખર માલિકની સહી હોય છે. એના પછી ફેરબદલ સોસાયટી બની ગયા, મકાન એલાઉટ થયા પછી થશે, બદલાશે. પણ આ સહયોગ દઈ અને સંપૂર્ણ પૂરું કરશો તો સરકાર આમ આગળ ફાઇલ જશે, એનું બજેટ આવશે, બજેટ પ્રમાણે આપણા મકાન ખાલી કરાવશે, બિલ્ડર આવશે. ટૂંક સમયમાં 6 થી 5